ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, મસ્ત ચકાચક. હવે ફટાફટ દીવા કરી લઈ અને પછી પાછું મંદિરે જઈને આપણે ફટાફટ ભાગી જોબ બે, કેમ કે 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે. હજી કોઈ ઘરમાં જાગ્યું નથી, બધા સૂતા છે. હમણાં મમ્મી ઉઠશે, ફોન તો આવ્યો હતો બરાબર. તે પહેલાં આપણે ફટાફટ આપણું કામ રેગ્યુલર પતાવી લઈ અને ફટાફટ મંદિરે જઈ આવી. ઓકે, તો ગાઈસ આ વેલી ઉઠી ગયા. આજે વેલી ઉઠી ગઈ છોકરી, નાસ્તો કરે તારી મોઢું ધોયા વગરની. બ્રશ કર્યું કે નહીં? હાચે કા? મમ્મી રસોઈ બનાવ્યા, વ્લોગ ચાલુ છે અને આપણે બાકી જોબે તૈયાર થઈને નાસ્તો કરી લીધો હોય. ગાયો ગા આટા. હાલો ગાઈસ, તો હું ઘરે આવી ગયો છું. કેમ છો તમે બધા? મજામાં? અને હેપી બ્લેક ડે, કેમ કે આજે બ્લેક ડે છે, નોટ વેલેન્ટાઇન ડે. ઓકે, સમજાઈ ગયું? વેલેન્ટાઇન ડે નું હોય તઈ શું ઈ વરી હું. અને આજ તો હું દેવનસિંહ હાટું હું લઈ આવ્યો ખબર છે તમને? દેવનસિંહ હાટું અને મારા ઘરવાળી હાટું ઓબ્વિયસલી. મેં ફોન કર્યો તો. એક્સક્યુઝ મી. હા તો મમ્મી મેં ફોન કર્યો તો ને. એક્સક્યુઝ મી. શું એક્સક્યુઝ મી? જોઈ લ્યો. વોટ એક્સક્યુઝ મી. વોટ 6:31. વોટ? એ તો તે પૂછ્યું તું, તું શું કરે છે એમ. શું કરે છે એમ? પછી મેં તને એમ કીધું તો લઈ આવવાનું તે કીધું, ભલે લઈ આવવાનું, મરજી કોની હોય. લઈ આવ્યું કોણ? ઈચ્છા મારી હતી. ઓકે, ભલે ઈચ્છા તારી હોય, લઈ આવ્યો કોણ? હું એ હો લઈ આવ્યો. કેવો હે ગાઈસ, જોવો ને. મમ્મી ભાખરી કરે છે અને અહીંયા દેવાંશીનો શાક પડ્યો છે. શાક બે શેક છે, એક દેવાંશીનો અને એક હિરલનો. બે માટે હું લઈ આવ્યો. ચડાયો ભાઈ હું કે લઈ આવ્યો એની હાટું. અને ઈ મારી હાટું હું લઈ, તું હું લઈ આવી મારી હાટું? ગયા વેલેન્ટાઇન ડે ઉપર મેં એને ગિફ્ટ દીધી હતી. મેં એને ગિફ્ટ ગયા વેલેન્ટાઇન દીધી હતી ને, એની પહેલા ગયા વેલેન્ટાઇન મેં એને ગિફ્ટ દીધી હતી. મને ત્યારે ખીચા ખનખનતા હતા, એટલે મેં એને ટાઇટનની ઘડિયાળ એને અને હિરલને દીધી હતી. ક્યાં ઘડિયાળી? પેલા રોજ પહેરતી પણ તૂટી ગઈ ને એટલે મૂકી દીધી. તોડી નાખી એક વારમાં ઘડિયાળ એને આ છોકરીએ. ચાઈન નતી તોડી ગઈ, તિરાડ જેવું પડ્યું હતું એમ. દાંડિયા રાસમાં રમવા ગઈ ત્યારે પહેરી હતી ને એના. ઈ તો થાય એવું. દીદી હતી શું કરવા? પહેરવા. અને પહેરી તો શું થાય? મને દીધી હતી, મને નો લઈ દીધી. તારે મને હામી લઈ દેવાય ટાઇટનની ઘડિયાળ. કાલે ભાઈ જા રાડો લઈ દઉં તને. નાના પાઈથી લે નહીં ને એટલે હું કહી દઉં. ના, હું લઈ લઉં, મને કોઈ દે દો. એવો મને અભિમાન ને હું લઈ લઉં. માણા એમ કે હાલ હું તને ફોસિલ લઈ દઉં, ટાઇટન લઈ દઉં, રાડો લઈ દઉં, એ કઈ નથી. મોવાડા લઈ દઉં. એ કઈ નો પહેરાય. એકાદી ઘડિયાળ આમાંથી મને લઈ દેવાય, હું કેટલો રાજી થઈ જાય. એક જોક્સ કરું. શું જોક્સ કરીશ? હા બોલ, શું જોક્સ કરીશ? તું ગમે એ ઘડિયાળ પહેરીશ, તારો ટાઈમ જે છે નહીં ચાલશે. ભલે ગમે એવી એક્સપેન્સિવ. તું લઈ દઈશ ને તો મારો ટાઈમ સારો આવશે. ઓલી 300 ઈ નહીં, હારામાલી ઘડિયાળ માણસો ગિફ્ટ આપે ને ગાઈસ, બધા એવું કે ગિફ્ટ આપેલી ઘડિયાળ જ પહેરાય તો આપણો ટાઈમ સારો આવે. એનો ટાઈમ સારો હાલે છે, એનો ભાઈ બધું લઈ દે તો એ મને ગિફ્ટ આપે, મોવાળા, પછી રાડો. તો હું તને એ જ કહું, એવું જરૂરી નથી કે એક્સપેન્સિવ પહેરી આપણે તો જ આપણો એક્સપેન્સિવ માં બેઝિક લેવલ આવે. બેઝિક લેવલ ની હું કામ લેજે જ્યારે આપણી પાસે 300 રૂપિયા વાળી ઘડિયાળ હોય. જેવી ઓલી હોય ને
જોયું ને મેં પ્રેમથી લઈ દીધી હતી ટાઇટન બેયને મારા ઘરવાળીને નાને બેયને ટાઇટન લઈ દીધી હતી પ્રેમથી ના હું લઈ દઉં એમ હા ચો દાંત કાઢે તું હું લઈ આવી મારી હટવાઈ દે તંબુરન મંજીરા એક ટીકો મારી હાલો ગાઈસ હવે પેલા જમી લઈ જમીન પછી કેવો થીક શેક લઈ આવ્યો હું તમને બતાવીશ આમાં ઉકી થોડીક વાર પછી બેરા થાય ને આજ બપોરે તો હું કાંઈ આવ્યો નહોતો બપોરે ગયો ખીરસરા કારણ કે આજે તો ત્યાં કામ હતો એટલે ખીરસરા પહોંચ્યો હતો ઉઠતો અને કાલે મહાશિવરાત્રિ જય ભોળિયાનાથ એટલે કાલે શિવરાત્રિ લેવાની છે દેવાંશીને નહીં કેવો વહેલી જાગી જાય ઓલા જે ઓલા જાગી આવે હમણાં મારી દીદીમાં હેલો સલુલુ ચાલો હું દરરોજ લોટો ચડાવવા જાઉં છું મહાદેવને બધાય તમારા ઘરવાળા કરતા વહેલો જાગીને રોજ વહેલો જાઉં છું બરોબર ઓકે કયો ગાઈસ તમે કાંઈ હાલો જો ગાઈસ છે આ છોકરી જો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ અહીંયા લાઈટો ચાલુ કરી છે આ ફિટ કરી દીધી ની અહીંયા બિગ બોસ ચાલુ છે ને અહીંયા સ્નેપ રહુડકા સ્નેપ હા ગાઈસ હલે હલે શેક છે દેવંશી બતાય મને બતાય ઓરિયો જો ઓરિયો अरे कहना क्या चाहते हो તને શરમ ન આવે કે હું મારા ભાઈને દઉં એમ કોઈ નહીં દઉં હવે આ છાનું મુની રે કોઈને ને આને કયો જો હો તમે ના પાડે તમને ના પાડે હે મમ્મી આ છોકરી ના પાડે કે આ પાડે સ્નેપ માંથી ઊંચી નથી આવતી પણ જો આ છોકરી સ્નેપ માંથી ઊંચી નથી આવતી લાઈને જલ્દી બેને હાલો ગાઈસ આમાંથી તમે પી લ્યો દે જો આપણે બે લઈ આવ્યા છીએ હજી એક અંદર છે એમાં અંદર લે નીકળ આ કયો છે ખબર છે ગાઈસ આ છે કિટકેટ સોરી હા કિટકેટ હું ઊંધું બતાવું આ કિટકેટ છે કિટકેટ અમાર ઘરવાળી હાટું લાવ્યું છું એકચ્યુઅલીમાં કરી દઉં ભાઈ આમાં પાછું મૂકીને મૂકું हे भगवान આ મેને રખ દિયા અને એ આવશે ને એટલે એને આપશું એટલે રાજી થઈ જાય પી લે તબિયત સારી નથી એટલે થોડુંક ચખાડશું બાકી હું પી જઈશ દેવાંશી ને એવું હોય તબિયત સારી નથી એટલે થોડુંક ચાખશે અને બાકી હું પી જઈશ લાઈ થેન્ક યુ દેવાંશી થેન્ક યુ દેવાંશી કેવી હે ચલ ચલ છે તો હાલો ગાઈઝ હવે છે ને આપણે આજના વિડીયોના અહીંયા જ એન્ડ કરીએ છીએ બધાને કાલ માટે હેપી શિવરાત્રી કેમ કે કાલે છે 15 ફેબ્રુઆરી અને કાલે છે મહાશિવરાત્રી બરાબર તો બધાને હેપી શિવરાત્રી ઇન એડવાન્સ અને ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે આપણે ભેગા થશું છે ખાવા માંડી પણ 2 મિનિટ લોગ એન્ડ કરવું એટલી વારે શાંતિ નથી રાખતી આ છોકરી એકલી ચાલુ થઈ ગઈ કે બારામાંથી બધા ખાઈ જાય
તો હાલો બધા કાલે ફરી પાછા ભેગા થશું. બધાને જય માતાજી, જય રામના. કાલે મળીએ. અને રીલ્સ અને શોર્ટ્સ બે મૂકી છે, કાલે મૂકી અને આજે મૂકીએ. ફટાફટ જાઓ, જોઈ લ્યો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ કરી આવો સબસ્ક્રાઇબ. હલો, હવે નવા નવા વિડીયો આવવાના છે. ટૂંક સમયમાં કોક ખારે કોલેબ પણ થશે આપણું, તો બન્યા રહેજો. બતાવીશ આગળને નવા વિડીયો જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાલો, કાલે ભેગા થાય.